વેલકમ બેક અને આગળ વાત કરીએ બોટાદના ગઢડાના સ્વામી માધવ પ્રસાદ સામે આક્ષેપ કરાયા છે। ખેડૂતોને 1.5 કરોડની જમીન બારોબાર વેચવાનો આક્ષેપ કરાયો છે। રૂપિયા 1,05,000 આપીને 1.5 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ છે। જસદણના દડવા ગામના ખેડૂત પરિવારે આરોપ લગાવ્યા છે। રૂપિયા 1,05,000 વ્યાજે આપી કોરા કાગળમાં સહી કરાવી હતી। 1,05,000ને બદલે 2 લાખ આપ્યા છતાં જમીન નથી આપી રહ્યા। जमीन परत न करी बीजा व्यक्तिने जमीन वेची मारी छे। मृतक खेडूतना पुत्रए गढ़डा पोलीस मथके अरजी पण करी छे। खेडूत पुत्रए माधव प्रसाद सामे छेतरपिंडीनी अरजी करी हती। गोंडल तालुकाનું મોટા દડવા ગામ છે। મોટા દડવા ગામની અંદર એક જમીન બાબતે જમીન જે છે તે એક પચાવી પાડી છે। એક સ્વામિનારાયણ સંત જે છે તેને પચાવી પાડી છે। જે સંત કોણ છે અને જે ક્યારે આ જમીન પચાવી પાડી હતી ત્યારે આપણે એમના જે પરિવારો છે જેની જમીનના જે પીડિત છે તેની સાથે જ વાત કરશું। શું કહેશો બેન, તમારી જમીન જે છે તે એક સંતે પચાવી પાડી છે? હા, ગઢડાના સ્વામી માધવ પ્રસાદે અમારી જમીન ખોટું બોલીને પચાવી પાડી છે। સમગ્ર ઘટના શું હતી? સમગ્ર ઘટના મારા સસરાએ એની પાસેથી 1.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને એના બદલામાં એને કોરા કાગળમાં સહીનું કરાવી હતી અને સહીઓ કરાવ્યા પછી એમ કીધું કે તમે પૈસા પાછા આપશો એટલે અમે તમારા જમીનના કાગળિયા તમને પાછા આપી દેવું। મારા હારાએ 1.5 લાખ રૂપિયા વ્યાજ સહિત વર્ષદી પછી પાછા આપી દીધા, પણ હજી કાગળિયા પાછા આપ્યા અમને નથી। જમીન પણ ક્યાંક એમના નામે થઈ ગઈ છે તેવી જમીન એના ખાતે કરી લીધી છે અને અત્યારે અમે હાથ બાર કાઢ્યો તો એને હજી બીજાને વેચી દીધી છે જમીન। પછી એને એવું કીધું હતું કે તમે પૈસા પાછા આપો એટલે અમે તમને તમારી જમીનના કાગળિયા પાછા આપી દઈશું, પણ હજી લગીનમાં કાગળિયા આપ્યા નથી। અને પૈસા આપ્યા ત્યારે એને એવું કોરો લખાણ આપ્યું કે ભાઈ તમને અમને 2 લાખ રૂપિયા અમારા મળી ગયા, પછી કે તમારા જે જમીનના કાગળ રહ્યા એ અમે મોકલી દઈશું, હજી લગીનમાં મોકલવા નથી આવ્યો। તો ન્યાય નહીં મળે તો શું કહેશો? ન્યાય ન મળે તો હજી અમારે આગળ કાર્યવાહી કરવાની છે। ત્યારે પરિવાર એક જ ન્યાયની માંગ કરી રહ્યા છે। જો આગળના દિવસોમાં પૂરતો ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંત્યા માર્ગે જશું તેવી વાત કરી રહ્યા છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, મોટા દડવા।